Recording in sequence. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફિરાવી મો જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફિરાવી મો જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી ખપે છે પૂર્ણ જાગૃતિ જગત એ ટેક કરવાનો ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનો અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે જગત ચલવે છે બુદ્ધિવાદ તો આમાં ચેતીને ચાલો સમેટી લ્યો બહિર્ફંદા ભીતર શુદ્ધાત્મમાં આવો ભીતર શુદ્ધાત્મમાં આવો ભીતર શુદ્ધાત્મમાં આવો. જય સચ્ચિદાનંદ. જ્ઞાન પછી જો કોઈ હેરાન કરનારી વસ્તુ હોય તો તે ફક્ત બુદ્ધિ છે. એટલે બુદ્ધિ અને બુદ્ધિના પ્રભાવથી દૂર રહેવા માટે એનો એક જ રસ્તો છે કે જ્ઞાનીઓના ટોળામાં પડી રહો. અને એવામાં પણ જો કોઈ વધારે બુદ્ધિશાળી અને એનો પ્રભાવ હશે તો ત્યાંય બુદ્ધિવાદ ચાલુ થઈ જશે. બુદ્ધિવાદ એટલે શું? તમે આમ કર્યું ને તમે તેમ કર્યું. એટલે જ્યાં આ ભાષા છે, આ ભાષા ચાલે છે, આને જ ટેકો મળે છે, તો ત્યાં આપણે એટલે જ્ઞાની મહાત્માએ બહુ ચેતીને ચાલવું જોઈએ. કારણ કે જ્ઞાનીઓનો પરિચય એટલે મહાત્માનો પરિચય, સત્સંગનો પરિચય જો ઓછો થયો તો તમને ખબર નહીં પડે કે ક્યારે તમે સ્લીપ થઈ ગયા. સ્લીપ થઈ ગયા એટલે કે અજ્ઞાની હોય ને એવી જ બધી વાતો કરે, એવી જ બધી કચકચ થયા કરે. એટલે આપણે તપાસ કરવાની કે આખા દિવસમાં આપણી કેટલી કચકચ થાય છે, જેમની સાથે રહીએ છીએ એમની જોડે કેટલી કચકચ થાય છે. એટલે સામા તો આપણા ઉપર આક્ષેપ નાખશે, તમે આમ કરો છો, તમે તેમ કરો છો, તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા. આપણે જાણીએ છીએ કે આ કેમ થાય છે, આ કોણ કરે છે, આ કોણ કરાવે છે અને હું કોણ છું. તો હવે આ પરિસ્થિતિમાં આપણે બુદ્ધિવાદમાં ન આવીએ અને જ્ઞાન જાગૃતિમાં રહીએ એ બહુ જરૂરી છે. તો એના માટે શું કરવું એ વાત સમજી લેવા માટે આ પદ બહુ સરસ છે કે આ બધા લોકો વચ્ચે રહેવાનું ખરું પણ એ લોકોની કોઈ વાત સાંભળવાની નહીં. કારણ કે કેટલીક વખત આપણે કહીએ કે રહેવા વગર છૂટકો નથી, પણ આપણે જાગૃતિ ક્યાં રાખવાની છે એ સમજી લેવાની છે. આપણે જ્ઞાન જાગૃતિ ચૂકીએ નહીં, આજ્ઞા ચૂકીએ નહીં, આપણું ફોકસ બરાબર આજ્ઞા ઉપર રહે એવું કંઈ કરી લેવાનું છે તો એ વાત બરાબર કહેવાય. નહીં તો
આ જ બધી કચકચ, આ જ બધી માથાકૂટ થયા જ કરશે. એટલે ફરીથી જગતના લોકો ને એ લોકોની વચ્ચે રહેશો અને એવી બુદ્ધિના પ્રભાવ વાળા જોડે રહેશો તો તમે આમ કર્યું, તમે તેમ કર્યું, તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા, એની એ જ લપ રહેશે. આપણે જાણીએ છીએ એટલે આપણે જાગ્રત રહીને અંદર પ્રતિક્રમણ કર્યા કરવાનું. સામેથી બૂમો આવશે પણ આપણા તરફથી કચકચ જવી ના જોઈએ. એટલે એનો મતલબ એ થાય કે આપણે આપણું કોઈ જ્ઞાનનું સોલ્યુશન કે સમાધાન આપવું નહીં. અને એમાં પણ જો એ જ્ઞાનનો આધાર લઈ લીધો કે આ તો ડિસ્ચાર્જ પરિણામ છે, હું આ કરતો નથી, અને એ બધી જે વાત છે જે દાદાએ અંદર રાખવા દીધી અને પ્રતિક્રમણ કરવા કીધું, તો ત્યાં બહુ જાગ્રત રહેવાનું છે. એટલે કીધું જ્ઞાન પછી આ બધા પંદા છે એટલે ગળામાં ફાંસો લાવે એવી વસ્તુ છે. કારણ કે આપણને બુદ્ધિ અને બુદ્ધિના પ્રભાવમાં જ રાખશે. એટલે એનો પ્રભાવ ના રહે અને દાદાનો આજ્ઞાનો પ્રજ્ઞાશક્તિનો પ્રભાવ રહે તે માટે આપણે સત્સંગમાં પડી રહેવું. સંજોગ મળે તો સત્સંગમાં જરૂરથી આવવું. અને સત્સંગનો પરિચય બધા જ શું કહેવાય તાળા ખોલી આપે આપણને. પ્રકૃતિના તાળા જે વસાઈ ગયા છે, એટલે કે જે ભૂલો આપણાથી થયા કરે છે પણ ખબર નથી પડતી, તે સત્સંગના ટોળામાં રહેવાથી એની જાગૃતિ વધશે અને આપણને આપણી ભૂલ સમજાતી જશે, પ્રગતિ કરીશું. અને મહાત્મા વચ્ચે જ આપણું મોટું ટેસ્ટિંગ પણ છે અને મહાત્મા વચ્ચે જ આપણો મોટો પુરુષાર્થ પણ અહીંયા છે. એટલે એ રીતે આપણે જાગ્રત રહીશું અને સત્સંગ જોડે આપણો તાર જોડીને રાખીશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં